કવિ, નવલકથાકાર, વાર્તાકાર, નિબંધકાર, પત્રકાર, સંપાદક ભગવતીકુમાર હરગોવિંદ શર્માનો જન્મ 31 મે 1934ના રોજ સુરતમાં હરગોવિંદભાઈ અને હીરાબેનને ત્યાં થયો હતો. તેમને 1950માં એસ.સી. અને 1968માં ગુજરાતી અંગ્રેજી સાથે વર્ગમાં પ્રથમ રહીને ગુજરાત યુનિવર્સિટીમાંથી બી.એ.ની ડિગ્રી પ્રાપ્ત કરી. ગુજરાત મિત્ર માં સેવા આપીને પત્રકારત્વના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ પ્રદાન કર્યું. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરતે તેમના એ પ્રદાનની નોંધ લઈને વર્ષ 2000માં ડોક્ટર ઓફ લેટર્સ ડી. લિટની માનદ પદવી એનાયત કરી. કવિતા, ટૂંકી વાર્તા, ચરિત્ર વગેરે ક્ષેત્રોમાં સર્જન કરનારા સર્જકનું નોંધપાત્ર પ્રદાન નવલકથામાં છે. નવલકથા લેખનમાં એમનો ઉર્ધ્વગામી વિકાસ દેખાય છે. આ પૈકી સમયદ્વીપ માં બ્રાહ્મણ કથાનાયક નીલકંઠના આધુનિક યુવતી નીરા સાથેના લગ્ન પછી સર્જાતો મૂલ્ય સંઘર્ષ કેન્દ્રમાં છે. ઉદ્ધવમૂળ, અસૂર્યલોક, દીર્ઘ નવલકથાઓ છે. એમની કલ્પનાનિષ્ઠ શૈલી પ્રભાવક નીવડે છે. ભગવતીકુમાર હરગોવિંદ શર્માને વર્ષ 1977માં કુમારચંદ્રક, 1984નો રણજીતરામ સુવર્ણચંદ્રક, 1988નો સાહિત્ય અકાદમી, દિલ્હીનો પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. સમયદ્વીપ માં શ્રી હરીન્દ્ર દવે, શ્રી ઘનશ્યામ દેસાઈ, રાધેશ્યામ શર્મા, પ્રા. જયદેવ શુક્લ વગેરે મિત્રોએ ઉત્કટ રસ લીધો છે. સમયના વર્તમાન બિંદુએથી દિવાલ પર લટકતા કેલેન્ડરમાં 3-4 દિવસ પછી મહાશિવરાત્રિ આવશે. નીલકંઠ તેના વિચારોમાં ખોવાયેલો છે. એ રીતે નવલકથાની શરૂઆત થાય છે. નીલકંઠે ઘડિયાળમાં જોયું, 9 વાગી ગયા હતા. હજી તો દાઢી કરવાની હતી, પછી સ્નાન, પછી કપડાં બદલીને ઓફિસ, રસ્તે કોઈક હોટેલમાં. એવો સહાયતાનો ભાવ તેણે થોડીક ક્ષણો માટે તીવ્રપણે અનુભવ્યો અને પછી દાઢી કરવા માટે ગરમ પાણી કરવા ગેસ ચાલુ કરે છે, પણ ગેસ સળગતો નથી તે પૂરો થઈ ગયો હતો. પૈસાનું પાકીટ, ફાઉન્ટન પેન, 1-2 પુસ્તકો લીધાં અને રૂમમાં તાળું મારતાં પહેલાં ઉંબરમાં ઊભા રહી તેને અંદર દ્રષ્ટિ ગુમાવી નિષ્પ્રાણ નિર્જન ખંડ. એ જ એક સ્ત્રીની ગેરહાજરી બતાવતો રૂમ જાણે હતો. મહેશભાઈ નીલકંઠને તરત પૂછ્યું, નીરા ક્યાં ગઈ છે? પ્રશ્નો આગળ વધે એ પહેલાં નીલકંઠે કહ્યું, એને પિયર ગઈ છે. છતાં તે પ્રશ્નો અટક્યા નહીં. એ પછી નીલકંઠ હોટલમાં ચા પીવા માટે જાય છે. નીરાને હોટલથી નીલકંઠ ફોન કરે છે, ત્યારે નીરા કહે છે કે, નીલ, પ્લીઝ ડોન્ટ ટ્રાય ટુ કોન્ટેક્ટ મી. આ મારી ખાસ વિનંતી. ને નીરાએ ફોન મૂકી દીધો હતો. નીલકંઠ ચા પીધાં વિના કાઉન્ટર ઉપર બિલ ચૂકવીને હોટલના પગથી આમ ઉતરી રસ્તા પર આવ્યો. તેની ખુલ્લી આંખો આગળ સતત એક આકૃતિ આવ્યા કરતી હતી. કપાવેલા સોનેરી વાળની ખભા સુધી ઝૂલતી રેશમી લટો, હોઠ પર લિપસ્ટિકનો ઘેરો શેડ, આંખોની ચિતરેલી ભમરો અને ખૂણેથી કાજળની ખેંચાયેલી લકીર, અંગ પર ચુસ્ત કુર્તી અને પગની પિંડી સાથે ચપોચપ ભીડાયેલી સલવાર, હાથમાં મોટી પર્સ અને થોડી વારે વીંજાતું બેફામ હાસ્ય અથવા ક્રૂર શબ્દો. એ આકૃતિ નીરાની હતી. નીલકંઠને લાગ્યું કે એની સાથે આગળ દોડતી હતી, એ હાથ લંબાવવા જતો હતો અને દૂર ચાલી જતી હતી, વળી નજીક આવી તેની તરફ લોભામણો સંકેત કરતી હતી. અને ફરીથી, એ નીરા હતી, કે મરીચિકા. 3 વર્ષ પહેલાં નીરા અને નીલકંઠે કોર્ટમાં લગ્ન કર્યા હતા. એક બ્રાહ્મણ થઈને અબ્રાહ્મણ છોકરી સાથે લગ્ન કર્યા. તે વાત નીલકંઠના પિતાને ગમી ન હતી. વર્તમાનકાળ અને ભૂતકાળમાં એકસાથે નવલકથાનો કથાપ્રવાહ ચાલે છે. વર્તમાનમાં નીરા વરલી પાસે એક બંગલામાં રહે છે. તે બંગલાના દ્વાર પર એક નાનકડી તકતી લગાડી હતી, નીરા નિકુંજ. માત્ર એટલો જ વર્તમાન નીરા સાથે જોડાયેલો છે. નીરાને એક વિચિત્ર કહી શકાય એવો શોખ હતો. કોમિક્સ વાંચવાનો. બીજાં 1000 પુસ્તકો પડતાં મૂકીને તે કોમિક્સની ચોપડી પર આંખ ફેરવતી જાય. જે ફેનમટ, આયોડાઇન અને બીમસ્ટીડ, પોપ અને જીલ, ટાર્ઝન અને ફેન્ટમ વૈતાલ અને બાંડ, જાદુગર મેન્ટ્રેઇક અને ટ્રુટી અને સિક્રેટ એજન્ટ એ બધાં એના પ્રિય પાત્રો હતા. નીરા મુંબઈમાં જન્મેલી, ઉછરેલી એક આધુનિક યુવતી, જે હોટેલોમાં ઘૂમે છે,
એરકન્ડિશન સિનેમાગૃહોમાં પુરુષ મિત્રો સાથે કલાકો વિતાવી શકે છે. જુહુના બીચ પર લેટેલી કાયાઓ અને પેઇન્ટિંગ શોમાં ઘૂમતા ચહેરાઓ વચ્ચે શ્વાસ ભરતી નીરા આધુનિક છે. લગ્ન પછી 3 વર્ષે મહાશિવરાત્રિ પર નીરા અને નીલકંઠ સુરા ગામે આવ્યા હતા. નવલકથામાં ફ્લેશબેક ટેકનિક ઘટના ભૂતકાળમાં જતી હોય તેવું જોવા મળે છે. નીરા આગળ રોષથી ચાલી જાય છે. એના હાથમાં પર્સ સિવાય કશું ન હતું. એનાથી થોડેક અંતરે નીલકંઠ એક વજનદાર સુટકેસ અને થેલી ઊંચકીને આવતો હતો. ઘરોના ઓટલા અને ઉંબર પરથી સ્ત્રી પુરુષો વિસ્ફારિત નજરે નીરા અને નીલકંઠને જતાં જોઈ રહ્યા હતા. ગામલોકોને પ્રશ્નો થવા લાગ્યા. 2 દિવસ પર તો એ લોકો અહીં આવ્યા તાંગ પરણ્યા પછી પહેલી જવાર નહીં. આ મડમડીન જોઈ નક્કી એને કંઈક. નીલકંઠ નજીક આવ્યો એટલે નીરાએ તેને કહ્યું, મને આવા લાગણી વેડા પસંદ નથી, નીલ. જો તું નહીં આવવા માગતો હોય તો મને સ્પષ્ટ કહી દે, હું આગ્રહ નહીં કરું. હું એકલી મુંબઈ જઈ શકીશ. તારે તારી પોતાની લાગણીને મારે ખાતર દુભાવવાની જરૂર નથી. ગામ જવાનો નીરાનો જ આગ્રહ હતો. મુંબઈના યાંત્રિક જીવનથી કંટાળીને તે ક્યાંક આઉટિંગ માટે જવા ઉત્સુક હતી. નીલકંઠ ના પડતો હતો. ત્યારે તેને કહ્યું, લેટ અસ સી રાધર ફિનિશ ધી સિચ્યુએશન. નીલકંઠને થયું ગામ જતાં નીરાએ કમીજ સલવારને બદલે સાડી પહેરી હોત તો સારું થાત. એ વાત નીરાને પણ કહી એટલે નીરા બોલી, મારે શું પહેરવું શું ન પહેરવું એ આ લોકોને ખ્યાલમાં રાખીને નક્કી કરવાનું, એમ. નીલકંઠના પિતા શિવશંકરે કહ્યું એ અબ્રાહ્મણ છે. તેની સાથે તેવો વ્યવહાર કરજો. નીરા જાણે માણસ જ ન હોય એમ તેની સાથે વર્તન થવા લાગ્યું હતું. તેનું કારણ તે બ્રાહ્મણ નથી એટલું જ છે. નીરાને થયું આ દેશ પાછળ રહી ગયો તેનું કારણ હવે સમજાય છે. નીલકંઠ ઓફિસથી રૂમ પર આવી ગયો હતો. નીરા રૂમ પર ન હતી. એથી તેને નીરાને પૂછ્યું, તું ક્યાં ગઈ હતી? નીરાએ કહ્યું, હું મારી પેલી ફ્રેન્ડ ક્રેની કાપડિયાને મળવા. નીલકંઠ ઓફિસની વાત કહેતો હતો ત્યાં નીરાએ એને હાથ વડે ઇશારો કરતાં કહ્યું, હું ખૂબ થાકી ગઈ છું, આ વાત બંધ કરને, નીલ. નીલકંઠ અને નીરા દરિયા કિનારે બેઠા હતા. કોઈક બોલ્યું, ભરતી ચડે છે. જોત જોતામાં આ ખડક ડૂબી જશે. ત્યારે નીરાની બધી મસ્તી જતી રહી. નીલકંઠ ઊભો ન થયો તો, હું તો જાઉં છું, કહીને નીરા ચાલવા લાગી હતી. તેનો જાણે નીલકંઠ સાથે સંબંધ ન હોય. નીરાએ નાહવાનો વિચાર માંડી વાળ્યો તેનું કારણ ઘરમાં બાથરૂમ જ ન હતું. નહાયા વિના અનાજનો દાણો એ મુખમાં ન મૂકી શકાય એવો નિયમ તે ઘરમાં વર્ષોથી પડાતો હતો. બંધ ઓરડીમાં નીરાએ સ્નાન કર્યું ને નીરા બોલ્યા વગર ઉપર ચાલી ગઈ બેગમાંથી ધી આઉટસાઇડ કાઢીને વાંચવા માંડી. પછી તેમાં કંટાળો આવ્યો એટલે વાડામાં થઈને મંદિર તરફ તે ગઈ. નીરા તેવા મૂલ્યો વિશે સમાધાન કરવા સંમત નથી. એક મ્યાનમાં 2 તલવાર ન રહી શકે નીલ. 2 અંતિમોનો મેળ શી રીતે બેસવાનો હતો? નીરા જુસ્સાથી બોલી ગઈ. રસોડામાંથી જયાભાભીની બૂમ સંભળાઈ, જમવાનો સમય થઈ ગયો છે. નીરા દોડીને રસોડામાં પહોંચી ગઈ તો રસોઈ અબડાઈ ગઈ તેથી હાહાકાર વ્યાપી ગયો. નીલકંઠ ભાભીની માફી માંગતો હતો. નીરાએ નીલકંઠને માફી માંગવાની ના પાડી અને તે રસોડામાં જ ભોજન કરવા તે બેસી ગઈ હતી. ભોજન કરી તે બીલીવૃક્ષની નીચે જઈને બેસે છે. નીરા ઓરડીમાં જઈને શેતરંજી પર ઢળી પડે છે ને તેની આંખો મીંચાઈ જાય છે. તે ઝબકી જાગી. પોતાની સાડીને ઉખેડીને વ્યવસ્થિત કરવા લાગી. તે ઓરડીની ઉંબરમાં જ જયાભાભી ઊભા હતા. તેમણે નીરાને પૂછ્યું તો નીરાએ જણાયું, પોતે 2 દિવસથી રજસ્વલા થઈ હતી. એ વાત ગૌરીબા પાસેથી શિવશંકર પાસે પહોંચી. તેમણે કહ્યું, તું અને નાની વહુ આજે જ મુંબઈ ચાલ્યા જાઓ. હા, તમારે જવાનું છે. નીરા ઊભી થઈને નીલકંઠ પાસે ગઈ. ધીમેથી બોલી, નીલ, લેટ્સ ગો, અને તે ઝડપથી ઓરડીમાં ચાલી ગઈ. ઝડપથી સામાન પેક કરવા લાગી. નીલકંઠ સાથે જવા તૈયાર થયો હતો. બંને મુંબઈ ગયા. નીરા ને નીલકંઠ હવે સાથે રહેતા નથી. જૂની રૂઢિઓ તેને ગમતી નથી. તે આધુનિક નારી છે.
તે એકલા રહેવાનું પસંદ કરશે પણ કોઈના મૂલ્યોનો તે સ્વીકાર કરશે નહીં.